નમસ્તે, મારું નામ સહદેવ છે. હું ધ સ્માર્ટ સ્કૂલ ટીડાણામાં અભ્યાસ કરું છું. મેં રસોઈ શોમાં ભાગ લીધેલો હતો, જેમાં હું નવી રેસીપી આખા લસણનું શાક બનાવવાનો છું. સૌ પ્રથમ આ લસણને આપણે બાફવા મૂકી દઈશું ચૂલા પર. હવે મિત્રો, આપણે બાફવા લસણ મૂકવી ત્યારે તેની સાથે સાથે થોડી હળદર અને થોડું મીઠું એડ કરીશું. હવે મિત્રો, આપણું લસણ બફાઈને તૈયાર થઈ ગયું છે, તો તેને ચૂલા ઉપરથી ઉતારી લઈએ. હવે આપણે પાણી અલગ કરી લીધું હતું. હવે આપણે એક અલગ તપેલી લઈ અને તેમાં તેલ નાખીશું. હવે મિત્રો, તેલ આવી ગયું છે, તો તેમાં મરચું, ડુંગળી અને ટમેટું તેને કાપી અને નાખી દઈશું. મરચું અને હળદર એડ કરીશું. અને થોડું મીઠું પણ એડ કરીશું. હવે આપણે જે ટમેટું, ડુંગળી અને મરચું નાખેલું હતું તે સરખી રીતે પાકી ગયું છે, તો આમાં આપણે હવે મિક્સ ચવાણું નાખીશું. અને હવે બાફેલા લસણ પણ નાખી દઈશું. આપણું શાક સડી ગયું છે, તો તેને ચૂલા ઉપરથી ઉતારી લઈએ. કેમ આવી ગયું ને મોઢામાં પાણી?